પરંપરાગત પરિધાન, વાંજિંત્રો અને નૃત્ય સાથે આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા છે। પ્રકૃતિને પ્રેમથી પૂજતો આ સમાજ હરખભેર પીલવણી ઉત્સવ ઉજવી રહ્યો છે। પાનખર બાદ વૃક્ષોમાં નવી કુંપળ ફૂટે, વનરાજી ખીલી ઉઠે, ત્યારે જેમ વસંતના વધામણા થાય એમ અહીંની પરંપરા પ્રમાણે તેઓ પીલવણી ઉત્સવ ઉજવે છે। આ દિવસે કુળના દેવી દેવતાનું પૂજન થાય છે। કહેવાય છે કે એક સ્ત્રીને પ્રસૂતિ દરમિયાન જેટલી પીડા થાય છે એટલી જ પીડા વૃક્ષોને પાનખર બાદ નવી કુંપળો ફૂટે ત્યારે થાય છે। આથી જ પીલવણી ઉત્સવ દરમિયાન પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે। સુરતમાં ચારણી ગામ ખાતે પણ આ વખતે પીલવણી ઉત્સવ ઉજવાયો। પરંપરાગત પરિધાનમાં પહોંચેલા આદિવાસી સમાજના લોકોએ એક ટોપલીમાં વિવિધ પ્રકારના ધાન તથા મવડાનો અર્ધ કર્યો હતો અને આ ઉત્સવમાં ગામથી ડુંગર પર આવેલા કુળના દેવી દેવતાના સ્થાનક સુધી નાચગાન સાથે સાંસ્કૃતિક શોભાયાત્રા યોજાઈ, જેને ગિબદેવની જાત્રા તરીકે ઓળખવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજની યુવા પેઢીએ પણ સાચવીને રાખી છે। પીલવણી વર્ષ એટલે આમ આપણે કુદરતી રીતે જોઈએ તો વસંત ઋતુની અંદર પાણી વગર અત્યારે જંગલોની અંદર જે રીતે વનરાઈ મહેકી ઉઠે છે એ જ રીતે કુદરતની સાથે અનાદિકાળથી જોડાયેલો આ આદિવાસી સમાજ અને એ આદિવાસી સમાજનું આમ જોઈએ તો આ નવું વર્ષ પીલવણી વર્ષ જે વેલાવાળા વૃક્ષો ખાસ કરીને છે, કંટોલા હોય કે કંદ હોય, એ તમે વિચાર કરો કે ચોમાસા પછી એને કોઈ પાણી નથી મળ્યું પણ આ જ સિઝનમાં એ પીલવાઈને નીકળશે। તો આદિવાસીઓ કુદરત સાથે જીવવાવાળા છે અને એ કુદરતને ઓળખે છે અને આ આખું અત્યારે જે પૃથ્વી છે એ ગર્ભધારણની પ્રક્રિયામાં અત્યારે પસાર થઈ રહેલી છે। એટલે નદીઓમાં ક્યાંક ક્યાંક એના જરાઓ પણ ફૂટી નીકળશે। તો આ એક પીલવણીનું જે વર્ષ છે એ નેચર સાથે જોડાયેલું આ પ્રવૃત્તિ છે અને એટલે આદિવાસીઓ આને નવા વર્ષ તરીકે ઉજવે છે। કે જે તે સમયે પાછલી ખેતી માટે એ પ્રકૃતિનો આભાર માનતા અને નવી ખેતી માટેના ઓજારો અને સાધનોની પૂજા કરી નવી ખેતીની સિઝનની શરૂઆત કરતા, એટલે એ પીલવણી એટલે સૃષ્ટિ એક માતૃત્વ ધારણ કરવાની એક પ્રક્રિયા, એ જે પીલવણી એને આદિવાસી અમે નવ વર્ષ તરીકે ઉજવીએ છીએ। પરંપરાગત પરિધાન, વાંજિંત્રો અને નૃત્ય સાથે આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા છે। પ્રકૃતિને પ્રેમથી પૂજતો આ સમાજ હરખભેર પીલવણી ઉત્સવ ઉજવી રહ્યો છે। પાનખર બાદ વૃક્ષોમાં નવી કુંપળ ફૂટે, વનરાજી ખીલી ઉઠે, ત્યારે જેમ વસંતના વધામણા થાય એમ અહીંની પરંપરા પ્રમાણે તેઓ પીલવણી ઉત્સવ ઉજવે છે। આ દિવસે કુળના દેવી દેવતાનું પૂજન થાય છે। કહેવાય છે કે એક સ્ત્રીને પ્રસૂતિ દરમિયાન જેટલી પીડા થાય છે એટલી જ પીડા વૃક્ષોને પાનખર બાદ નવી કુંપળો ફૂટે ત્યારે થાય છે। આથી જ પીલવણી ઉત્સવ દરમિયાન પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે। સુરતમાં ચારણી ગામ ખાતે પણ આ વખતે પીલવણી ઉત્સવ ઉજવાયો। પરંપરાગત પરિધાનમાં પહોંચેલા આદિવાસી સમાજના લોકોએ એક ટોપલીમાં વિવિધ પ્રકારના ધાન તથા મવડાનો અર્ધ કર્યો હતો અને આ ઉત્સવમાં ગામથી ડુંગર પર આવેલા કુળના દેવી દેવતાના સ્થાનક સુધી નાચગાન સાથે સાંસ્કૃતિક શોભાયાત્રા યોજાઈ, જેને ગિબદેવની જાત્રા તરીકે ઓળખવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજની યુવા પેઢીએ પણ સાચવીને રાખી છે। પીલવણી વર્ષ એટલે આમ આપણે કુદરતી રીતે જોઈએ તો વસંત ઋતુની અંદર પાણી વગર અત્યારે જંગલોની અંદર જે રીતે વનરાઈ મહેકી ઉઠે છે એ જ રીતે કુદરતની સાથે અનાદિકાળથી જોડાયેલો આ આદિવાસી સમાજ અને એ આદિવાસી સમાજનું આમ જોઈએ તો આ નવું વર્ષ પીલવણી વર્ષ જે વેલાવાળા વૃક્ષો ખાસ કરીને છે, કંટોલા હોય કે કંદ હોય, એ તમે વિચાર કરો કે ચોમાસા પછી એને કોઈ પાણી નથી મળ્યું પણ આ જ સિઝનમાં એ પીલવાઈને નીકળશે। તો આદિવાસીઓ કુદરત સાથે જીવવાવાળા છે અને એ કુદરતને ઓળખે છે અને આ આખું અત્યારે જે પૃથ્વી છે એ ગર્ભધારણની પ્રક્રિયામાં અત્યારે પસાર થઈ રહેલી છે। એટલે નદીઓમાં ક્યાંક ક્યાંક એના જરાઓ પણ ફૂટી નીકળશે। તો આ એક પીલવણીનું જે વર્ષ છે એ નેચર સાથે જોડાયેલું આ પ્રવૃત્તિ છે અને એટલે આદિવાસીઓ આને નવા વર્ષ તરીકે ઉજવે છે। કે જે તે સમયે પાછલી ખેતી માટે એ પ્રકૃતિનો આભાર માનતા અને નવી ખેતી માટેના ઓજારો અને સાધનોની પૂજા કરી નવી ખેતીની સિઝનની શરૂઆત કરતા, એટલે એ પીલવણી એટલે સૃષ્ટિ એક માતૃત્વ ધારણ કરવાની એક પ્રક્રિયા, એ જે પીલવણી એને આદિવાસી અમે નવ વર્ષ તરીકે ઉજવીએ છીએ।